રીઝનિંગ નો પઝલ ક્વેશ્ચન સોલ્વ કરીએ. A, B, C અને D વિદ્યાર્થી છે. તેઓ 4 અલગ અલગ શહેરો PQRS માં ભણે છે. એટલે કે આ વિદ્યાર્થી, પછી શહેરો, તેઓ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને એન્જિનિયરિંગ કોલેજમાં ભણે છે. એટલે કે કોલેજ, જે અલગ અલગ રાજ્યો ગુજરાત, રાજસ્થાન, આસામ અને કેરળમાં છે. એટલે કે આ કોલેજમાં અલગ અલગ રાજ્ય છે. હવે જોઈએ કે ડી આસામમાં અભ્યાસ કરે છે. એટલે કે વિદ્યાર્થી જે ડી છે એ આસામમાં અભ્યાસ કરે છે. એટલે રાજ્ય આસામ. આર્ટ્સ કોલેજ શહેર એસ માં છે, જે રાજસ્થાનમાં છે. એટલે કે આર્ટ્સ કોલેજ છે, શહેર એસ માં છે અને એ રાજસ્થાનમાં છે. પછી આપ્યું છે એ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે. એટલે કે એ છે એ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે. તમારે વાંચતા જવાનું અને પઝલ લખતા જવાની એટલે ઈઝી થશે. બી શહેર ક્યુ માં અભ્યાસ કરે છે. એટલે કે બી શહેર છે એ ક્યુ માં અભ્યાસ કરે છે. સાયન્સ કોલેજ કેરળમાં છે. હવે જુઓ તો તમે આમાં તમે જો તો સાયન્સ કોલેજ તો અહીંયા કેરળ ન લખીએ, તો અહીંયા કેરળ લખો તો અહીંયા સાયન્સ કોલેજ નો લખીએ એટલે અહીંયા જ આવશે કે સાયન્સ કોલેજ ને કેરળમાં છે. હવે અહીંયા જો ABCD છે, એમાં કયું બાકી રહ્યું? AB આવી ગયું, C અને D આવી ગયું છે. હવે આમાં તમે જુઓ તો શહેર કેટલા હતા? PQRS. હવે S અને Q આવી ગયું છે એટલે કે P બાકી રહ્યું અને R બાકી રહ્યું. એ તમે કઈ ન હોય તો કેમ કે તમને કઈ આપ્યું નથી એટલે PR અહીંયા આવે, PR અહીંયા આવે, આ પોસિબિલિટી આવે. આમાં એક જ બાકી છે, તો કયું બાકી છે? સાયન્સ, કોમર્સ, આર્ટ્સ આવી ગયું છે, એન્જિનિયરિંગ બાકી છે એટલે અહીંયા એન્જિનિયરિંગ આવે. અને રાજ્ય તો 3 આવી ગયા છે, એક જ બાકી છે. કયું બાકી છે? આસામ, કેરળ, રાજસ્થાન, ગુજરાત બાકી છે, અહીંયા આવશે. જો આનો તમને ક્વેશ્ચન પૂછે ને તો પોસિબિલિટી આવે. આપણને શું પૂછ્યું છે કે એ ક્યાં અભ્યાસ કરે છે? તો એ છે એ ક્યાં અભ્યાસ કરે છે? ગુજરાતમાં. કઈ કોલેજમાં? કોમર્સમાં. અને શહેર કયું છે? P આવીએ કે ને R આવીએ કે ઓપ્શનમાં બાય હશે કે P એકલું R એકલું અને પોસિબિલિટી P અને R ઈ તે હોય. આપણને એમ પૂછ્યું છે ક્યાં અભ્યાસ કરે છે? તો કે ગુજરાતમાં. એટલે આનો આન્સર થશે ગુજરાત.